હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચલો તો લેક્ચર નંબર 28 શરૂઆત કરીએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ બે પ્રકારના ક્વોન્ટમ આંકો વિશેની વાત કરેલી આપણે. એક છે મુખ્ય ક્વોન્ટમ આંક કે જે કદ અને ઉર્જાને નિશ્ચિત કરે છે. બીજી આપણે વાત કરેલી ગૌણ ક્વોન્ટમ આંક અથવા એને બોલતા હતા એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જે એકચ્યુઅલી કક્ષકના આકારને નિર્દેશિત કરે છે. કઈ પેટાકોષ છે, એલનું મૂલ્ય કેટલું હોય તો કઈક પેટાકોષ બને, તેની વાત આપણે એલના મૂલ્ય ઉપરથી જાણી શકીએ છીએ. ઠીક છે. તમને ચાર કંઈક હોમવર્કમાં કરવા માટે આપેલા અને મેં તમને એવું કીધેલું કે આ જે છે ચાર ક્વેશ્ચન, એમાંથી કોઈ એક ક્વેશ્ચનમાં ભૂલ છે. બધાના આન્સર તો સાચા છે, પણ મેં કીધેલું કોઈ એક ક્વેશ્ચનમાં ભૂલ છે. જો તમે શોધી શકતા હોય તો શોધજો, આવું મેં કીધેલું. તો એમાં લાસ્ટ લેક્ચરના હોમવર્કમાં તમારા ક્વેશ્ચન નંબર 4માં ભૂલ હતી કે જે મેં જાણી જોઈને આપેલી હતી. તમે ઓળખી શકો છો કે કેમ? ઓકે, એમાં કંઈક એવું હતું કે મેં તમને લખી આપેલું હતું કે એનની વેલ્યુ 2 છે અને એલની વેલ્યુ પણ 2 છે, તો કઈ પેટાકોષ હશે, આવું હતું. તો જો એનની વેલ્યુ 2 છે એટલે તો 2 અને એલની વેલ્યુ 2 છે, એનો અર્થ એવો થયો કે તમારે એલની વેલ્યુ માટે યાદ રાખવાનું છે કે એલની વેલ્યુ જો 0 હોય તો શું, 1 હોય તો શું, 2 હોય તો શું, 3 હોય તો શું. તો 0 હોય તો એસ પેટાકોષ, 1 હોય તો પી, 2 હોય તો ડી, 3 હોય તો એફ વગેરે. તો આ જગ્યા ઉપર તમને એલની વેલ્યુ 2 આપેલી છે, એલની વેલ્યુ 2 આપેલી છે, એનો અર્થ કે પેટાકોષ કઈ થઈ? ડી. તો મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ 2 છે, એલની વેલ્યુ પણ 2 છે, એટલે પેટાકોષ ડી થઈ. તો તમે આન્સર મોકલેલો છે 2D, જે ખરેખર ખોટું છે. 2D નામની કોઈ પેટાકોષ હોઈ શકતી નથી. કેમ? કેમ કે મેં તમને કીધેલું છે કે ભાઈ એલના મૂલ્યો શું હોઈ શકે છે? તો કે 0 થી n-1 સુધીની જ સંખ્યાઓ હોઈ શકે છે ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્યો. તો જો તમને મુખ્ય ક્વોન્ટમ આંક એનની વેલ્યુ 2 આપેલી છે, તો આ કેસમાં ફોર n ઇઝ ઇક્વલ ટુ 2, આ કેસમાં તમારા ગૌણ ક્વોન્ટમ આંક એલના 2 જ પોસિબલ મૂલ્યો છે. કયા? તો કે 0 અને 1. 0 થી n-1, તો 0 અને 1 આ 2 જ મૂલ્યો પોસિબલ છે. અને બીજું પણ મેં તમને કીધેલું હતું કે યાદ રાખજો, હંમેશા એનની વેલ્યુ એ એલની વેલ્યુ કરતાં વધારે જ હોય. અહીંયા તો બંને સરખા આપી દીધા, એટલે પહેલી નજરે જોતાં પણ ખબર પડે છે કે આ ખોટું છે. ક્વોન્ટમ આંકનો આ સેટ ખોટો છે. પહેલી નજરે જોતાં જ ખબર પડે છે કે અહીંયા એન પણ 2 છે અને એલ પણ 2 છે, જે એકચ્યુઅલી પોસિબલ નથી. એલ કરતાં એનની વેલ્યુ વધારે જ હોય, એલ કરતાં એનની વેલ્યુ વધારે જ હોય. ઓકે, અથવા એલની વેલ્યુ એ એનની વેલ્યુ કરતાં ઓછી જ હોય. સીધી વાત છે. તો આ ક્વેશ્ચન નંબર 4માં ભૂલ હતી, બીજા બધા ઓકે. ચાલો, આજે આપણે શરૂ કરીએ છીએ આપણો ત્રીજો ક્વોન્ટમ આંક, જેનું નામ છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક. ઓકે, ચુંબકીય ક્વોન્ટમ આંક આપણને શું સમજાવે છે? આપણે વાત કરી લાસ્ટ ટાઈમ કે ભાઈ આપણે શું કરવા નીકળેલા છે? આપણે ઇલેક્ટ્રોનને શોધવા નીકળેલા છે. આપણે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને શોધવા નીકળેલા છે, જે ચોક્કસપણે આપણે 100% ચોકસાઈથી આપણે એને શોધી શકવાના નથી, પણ મેક્સિમમ ઇલેક્ટ્રોન મળવાની પ્રોબેબિલિટી કઈ કઈ જગ્યાઓ ઉપર છે તે આપણે એને શોધવા નીકળેલા છે. તો પહેલાં આપણે શું નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન, પરમાણુમાં ઇલેક્ટ્રોન, સપોઝ કે પરમાણુને સમજી લો કે ભાઈ ભારત દેશ છે, ગોળ પૃથ્વી છે, પરમાણુને એવું સમજી લો. એમાં ભાઈ ઇલેક્ટ્રોનને મારે શોધવો છે, તો ઇલેક્ટ્રોન કઈ સિટીમાં છે? તો સિટી નક્કી કરી પહેલાં. એટલે શું નક્કી કર્યું? મુખ્ય ક્વોન્ટમ આંક નક્કી કર્યું. પછી મેં શું નક્કી કર્યું? તો કે સિટીમાં કઈ સોસાયટીમાં છે, એટલે મેં ગૌણ ક્વોન્ટમ આંક નક્કી કર્યો. ક્લિયર?
હવે આગળ વધીએ છીએ, હજુ ઇલેક્ટ્રોનને શોધવા નીકળીએ છીએ ત્યારે ભાઈ સોસાયટીમાં તો છે, સોસાયટી 4 દિશામાં ફેલાયેલી સોસાયટી છે. સોસાયટીમાં 4 દિશા છે. આ બાજુ અલગ ઘરોની લાઈન છે, આ બાજુ અલગ ઘરોની લાઈન છે, આ બાજુ અલગ ઘરોની લાઈન છે, આ બાજુ અલગ ઘરોની લાઈન છે. હવે સોસાયટીમાં કઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું ઘર સોસાયટીમાં કઈ ડાયરેક્શનમાં છે, તો એ આપણને આ ચુંબકીય ક્વોન્ટમ આંક બતાવશે. ચુંબકીય ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોનનું ઘરની દિશા બતાવશે. તો આ ચુંબકીય ક્વોન્ટમ આંક વડે આપણે ડાયરેક્શન નક્કી કરી કે કઈ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. કેમ કે આપણે જોયું કાર્ટેશિયન યામો પ્રમાણે કે ભાઈ એક્સ ડાયરેક્શન, વાય ડાયરેક્શન અને ઝેડ ડાયરેક્શન. આપણે 3 યામો જોયેલા હતા 3Dમાં, 3 ડાયમેન્શનલ, ત્રિપરિમાણીય ગોઠવણીમાં, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો હવે ઇલેક્ટ્રોન કઈ દિશામાં, એક્સ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનને શોધીશું તો ઇલેક્ટ્રોનને મળવાની સંભાવના વધારે છે. વાય ડાયરેક્શનમાં શોધીશું તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. ઇલેક્ટ્રોનને એક્સ ડાયરેક્શનમાં શોધીશું તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. એક્સ ડાયરેક્શનમાં શોધીશું તો વધારે છે. ઇલેક્ટ્રોનને વાય ડાયરેક્શનમાં શોધીશું, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વાય ડાયરેક્શનમાં વધારે છે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઝેડ ડાયરેક્શનમાં વધારે છે. એક્સ, વાય અને ઝેડ આ 3 ડાયરેક્શન છે ત્રિપરમાણુય રચના માટે. તો ઇલેક્ટ્રોનને એક્સ ડાયરેક્શનમાં શોધવા નીકળીશું તો વધારે સંભાવના છે મળવાની, વાય ડાયરેક્શનમાં શોધીશું તો વધારે સંભાવના છે, ઝેડ ડાયરેક્શનમાં શોધીશું તો વધારે સંભાવના છે. કઈ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનને શોધવા નીકળીશું તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે તે આપણને ચુંબકીય ક્વોન્ટમ આંક દ્વારા નિર્દેશિત થશે. ઓકે, ચાલો. તો શું છે ચુંબકીય ક્વોન્ટમ આંક? તો ચુંબકીય ક્વોન્ટમ આંક એ કક્ષકના, ઇલેક્ટ્રોન તો કક્ષકમાં રહે છે, કક્ષકમાં અવકાશીય દિક વિન્યાસ વિશે માહિતી આપે છે. કક્ષકના અવકાશીય દિક વિન્યાસ વિશે માહિતી, દિક વિન્યાસ એટલે દિશા, દિક વિન્યાસ એટલે ઓરિએન્ટેશન, દિશા, ડાયરેક્શન વિશેની માહિતી આપે છે. એમના મૂલ્યો એ કોના મૂલ્ય ઉપર આધારિત છે? તો કે એમના એટલે કે મેગ્નેટિક ક્વોન્ટમ નંબરના મૂલ્યો એ એકચ્યુઅલી ગૌણ ક્વોન્ટમ નંબર એલના મૂલ્યો ઉપર આધારિત હોય છે. એટલે જ તો એને તમે બુકમાં જોશો ને તો ML આવું નાનું લખેલું હશે, નાના અક્ષરમાં L લખેલો હશે. એમના મૂલ્યો એ એલના મૂલ્યો ઉપર આધારિત હોય છે. અહીંયા પણ યાદ રાખજો કે એનના મૂલ્ય કરતાં એલનું મૂલ્ય હંમેશા નાનું હોય, લાસ્ટ ટાઈમ કીધેલું. અને એલના મૂલ્ય કરતાં મેગ્નેટિક ક્વોન્ટમ નંબરનું મૂલ્ય ક્યાં તો નાનું હોય ક્યાં તો તેને ઇક્વલ પણ હોઈ શકે છે. બરાબર ધ્યાન રાખજો. એનના મૂલ્ય કરતાં એલનું મૂલ્ય હંમેશા ઓછું હોય, પણ એલના મૂલ્ય કરતાં એમનું મૂલ્ય ક્યાં તો ઓછું હોય ક્યાં તો તેને બરાબર પણ હોઈ શકે છે. હવે લખ્યું આપણે કે એમના મૂલ્યો એ એલના મૂલ્યો ઉપર આધારિત છે, જેને આપણે 2 રીતે રજૂ કરી શકીએ છીએ. મેગ્નેટિક ક્વોન્ટમ નંબરના મૂલ્યોને આપણે 2 રીતે રજૂ કરી શકીએ છીએ. કઈ કઈ રીતે? તો કે મેગ્નેટિક ક્વોન્ટમ નંબરના કેટલા મૂલ્યો મળી શકે એમ છે, તો સૂત્ર છે એમના કેટલા મૂલ્યો મળી શકે એમ છે પોસિબલ. તો કે સૂત્ર છે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ઇઝ ઇક્વલ ટુ 2L + 1. આટલા પોસિબલ મૂલ્યો મળી શકે એમ છે, જે ક્યાંથી ક્યાં સુધીના હોઈ શકે એમ છે, તો કે જે -L થી +L સુધીની સંખ્યાઓ હોઈ શકે એમ છે. હું બતાવું છું ઉદાહરણથી એટલે આઈડિયા આવશે. ઓકે, અને એમના મૂલ્યો જે મળે છે આપણને આ સૂત્ર પર કિંમત મૂકીને જે આપણે એમના મૂલ્યો લાવીશું તે આપણને એકચ્યુઅલી શું બતાવશે? તો કે એમના મૂલ્યો આપણને પેટાકોષોની સંખ્યા બતાવશે. પેટાકોષોની સંખ્યા બતાવશે, અથવા બોલો કક્ષકોની સંખ્યા બતાવશે. કક્ષકોની સંખ્યા આપણને બતાવશે. લખી લો આટલું. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરી અને ચુંબકીય ક્વોન્ટમ આંકમાં તમારે આટલી જ વસ્તુ ટુ ધ પોઈન્ટ યાદ રાખવાની છે. બુકમાં જે આપેલું હોય તે તમારે પોઈન્ટ પાડીને આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. લખી લો. તો લખી લો. વિડીયોને પોઝ કરો, લખી લો. ચાલો, લખી લીધું? લખી લીધું બધાએ? ઓકે. તો હવે હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે આ એમના પોસિબલ મૂલ્યો શોધી શકીએ એમ છે. લખી લીધેલું છે ને? હા. તો મેં તમને આ 2 સૂત્ર લખવાના કીધા. આ 2 સૂત્ર મેં તમને લખવાના કીધા. હવે ધ્યાન આપજો. હું તમને એવું પૂછું છું
કે જો તમારી પાસે એલનું મૂલ્ય 0 છે તો એમનું મૂલ્ય શું હોઈ શકે? જો તમારી પાસે એલનું મૂલ્ય 0 છે તો એમનું મૂલ્ય શું હોઈ શકે? તો કે આ સૂત્રમાં એમ બરાબર 2l + 1 એટલે 2 ઇન્ટુ એલનું મૂલ્ય 0 છે, 2 ઇન્ટુ 0 + 1, 2 ઇન્ટુ 0 એટલે 0 એટલે વેલ્યુ આવી ખાલી 1. તો જો તમારી એલની વેલ્યુ 0 છે તો એમના કેટલા મૂલ્ય હોઈ શકે છે? એક જ મૂલ્ય હોઈ શકે છે. આ સૂત્ર બતાવે છે કેટલા મૂલ્યો હોઈ શકે છે, કેટલા મૂલ્યો હોઈ શકે છે. અને આ સૂત્ર બતાવે છે કયા કયા મૂલ્યો હોઈ શકે છે. ધ્યાન રાખજો. હા, આ સૂત્ર બતાવે છે કેટલા મૂલ્યો હોઈ શકે છે અને આ સૂત્ર બતાવે છે કયા કયા મૂલ્યો હોઈ શકે છે. ક્લિયર? તો ટોટલ આપણે આ સૂત્રમાં કિંમત મૂકી એટલે ખબર પડી ગઈ કે ભાઈ એમના કેટલા મૂલ્યો હોઈ શકે છે? તો કે એક જ મૂલ્ય હોઈ શકે છે. કયું એક મૂલ્ય અહીંયા? તો કે આ સૂત્ર પરથી -l થી +l, l બરાબર 0 છે. હવે -0 તો નહીં લખીએ, તો અહીં તમારી પાસે એમનું એક જ મૂલ્ય હોઈ શકે છે. કયું? 0. હવે -0 થી +0 તો નહીં લખીએ. ઓકે, ક્લિયર? એ જ રીતે જો હું આગળ વધું તો હવે હું તમને એવું લખીને આપું કે ગૌણ ક્વોન્ટમાર્ક એલની વેલ્યુ 1 છે તો તમે મને કહો કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમાર્ક એમની વેલ્યુ કેટલી હોઈ શકે છે? તો કે સૂત્ર છે m બરાબર 2l + 1. એલની વેલ્યુ કેટલી? 1. 2 ઇન્ટુ 1 + 1, 2 ઇન્ટુ 1 એટલે 2 + 1 એટલે 3. તો તમારી પાસે ચુંબકીય ક્વોન્ટમાર્કના કેટલા મૂલ્યો મળી શકે એમ છે? તમને 3 મૂલ્યો મળી શકે એમ છે. ચુંબકીય ક્વોન્ટમાર્કના 3 મૂલ્યો મળી શકે એમ છે. હવે કયા કયા મૂલ્યો મળી શકે એમ છે? નીચે બતાવું. કયા કયા મૂલ્યો મળી શકે એમ છે? તો કે -l થી લઈને +l સુધીના. તો -l એટલે એલની વેલ્યુ 1 એટલે લખું -1 થી +lની વેલ્યુ 1. -1 થી +1 સુધીના મૂલ્યો મળી શકે એમ છે. હવે -1 થી +1 ની વચ્ચે એક તો -1 આવે, 0 આવે અને 1 આવે. સંખ્યા રેખા ઉપર તમે દોરો તો વચ્ચે 0 હોય, આ બાજુ -1 હોય, આ બાજુ +1 હોય. -1 થી +1 સુધીના મૂલ્યો એટલે ટોટલ 3 મૂલ્યો થયા. તે આપણે અહીંયા બતાવ્યા કે 3 મૂલ્યો મળી શકે એમ છે. કયા કયા? તો કે -l થી +l સુધીના એટલે -1, 0 અને +1. આ 3 મૂલ્યો મળી શકે એમ છે. ક્લિયર છે? ઓકે, લખી લો. પછી બીજું આગળ પણ જો હજુ એક વસ્તુ લઈ જાઓ આગળ. લખી લીધું? વિડીયો પોઝ કરીને લખી લીધું? ઓકે. હવે એવું પૂછું કે ભાઈ ચાલો l બરાબર 2 આપેલું છે, l બરાબર 2 આપેલું છે તો બોલો એમના કેટલા મૂલ્યો મળી શકે એમ છે? તો કે જો l બરાબર 2 છે તો તમારા એમના કેટલા મૂલ્યો મળી શકે એમ છે? તો જો ભાઈ l બરાબર 2 છે તો એમના મૂલ્યો મળી શકે છે 2l + 1. એટલે ઝડપથી કરી શકો છો. હવે એલની વેલ્યુ 2 મૂકી દો, 2 દુ 4 વત્તા 1 એટલે 5 મૂલ્યો મળી શકે એમ છે. 5 મૂલ્યો મળી શકે એમ છે. જો તમારી પાસે l બરાબર 2 છે તો તમારા એમના 5 મૂલ્યો મળી શકે એમ છે. ક્લિયર? હા. તો કયા કયા 5 મૂલ્યો મળી શકે એમ છે? તો કે -l થી લઈને +l સુધીની સંખ્યાઓ. એટલે કઈ કઈ? તો શરૂ કરો અહીંયા. -2, -1, 0, +1 અને +2. કેટલા મૂલ્યો મળ્યા? 5. 1, 2, 3, 4, 5 મૂલ્યો મળી શકે એમ છે. તો આ રીતે ગણતરી કરવાની છે. ઓકે, લખી લો. અને આ મૂલ્યો શું સૂચવે છે? આ મૂલ્યો શું સૂચવે છે? કક્ષકોની સંખ્યા સૂચવે છે. હા, કક્ષકોની સંખ્યા.
હું બતાવું છું આના પછી. લખી લો પહેલાં, લખી લો આટલું. યાદ રાખજો, આપણે કક્ષકોની સંખ્યા અત્યારે બતાવીશું. જો એલની વેલ્યુ 1 છે, જો એલની વેલ્યુ 1 છે તો તમારી પાસે કક્ષકોની ટોટલ સંખ્યા કેટલી છે? 3. જો એલની વેલ્યુ 2 છે તો એમની વેલ્યુ 5 મળે છે, ટોટલ 5 વેલ્યુ મળે છે, એટલે કક્ષકોની ટોટલ વેલ્યુ કેટલી મળે છે? 5. હું બતાવું છું તમને. લખી લો આટલું. લખી લીધું? ચાલો. તો ફાઇનલી હવે ક્વેશ્ચન એવો બનાવું, ધ્યાન આપજો. n બરાબર 2 માટે કુલ પેટા કોષો અથવા બોલો કક્ષકોની સંખ્યા ખાલી જગ્યા થશે. ચાલો, આવું આપી દીધું. જો n બરાબર 2 છે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 2 છે, તો તેની સાથે સંકળાયેલ કુલ પેટા કોષોની સંખ્યા કેટલી થશે? હવે મેં તમને એક સૂત્ર આપેલું હતું જ્યારે તમને આ વાત કરેલી મુખ્ય ક્વોન્ટમ આંકની, ત્યારે મેં તમને સૂત્ર આપેલું હતું કે કુલ પેટા કોષો અથવા બોલો કક્ષકોની સંખ્યા બરાબર n² જેટલી, આવું એક સૂત્ર આપેલું હતું મુખ્ય ક્વોન્ટમ આંકવાળો ટોપિક જ્યારે ચલાવેલો ત્યારે. તો n² જેટલી, nની વેલ્યુ 2 છે તો 2ના વર્ગ જેટલી, એટલે સીધો આન્સર છે 4. તો જવાબ છે અહીંયા 4. આ તો સીધું શોર્ટકટમાં બતાવેલું. હવે એકચ્યુઅલ બતાવું છું કઈ રીતે, તો ધ્યાન આપો. nની વેલ્યુ 2 છે તો પહેલાં તો મને એ કહો કે ભાઈ એલની વેલ્યુ કેટલી હોઈ શકે? જો nની વેલ્યુ 2 છે તો ગૌણ ક્વોન્ટમ આંક એલની વેલ્યુ શું હોઈ શકે? તો કે 0 થી n-1 સુધીની સંખ્યા. આવું સૂત્ર હતું. ઓકે, તો 0 તો ખરો જ, અને n-1, nની વેલ્યુ 2, 2 ઓછા 1 એટલે 1. તો 0 અને 1 આ બે વેલ્યુ તમારી પાસે એલની હોઈ શકે. ક્લિયર? જો n બરાબર 2 છે તો એલની વેલ્યુ 2 મળી શકે છે તમને, 0 અને 1. હવે આગળ જઈએ અહીંયાથી. હવે અહીંયાથી આગળ વધીએ, કેમ કે એલનું મૂલ્ય તો એનના મૂલ્ય પર આધારિત હતું. હવે અહીંયાથી આગળ વધીએ આને લઈને. બે પોસિબિલિટી છે. એલની વેલ્યુ 0 હોય તો શું, અને એલની વેલ્યુ 1 હોય તો શું? તો જો એલની વેલ્યુ 0, જો એલની વેલ્યુ 0, તો એમની વેલ્યુ કેટલી? એમના કેટલા મૂલ્યો મળે તમને? એમના કેટલા મૂલ્યો મળે? તો કે 2l + 1. એલની વેલ્યુ 0 તો એમના કેટલા મૂલ્યો મળે? 2l + 1. એલની વેલ્યુ 0 મૂકી દો, 0 × 2 0, એટલે તમને અહીં એલના 0 મૂલ્ય માટે એમનું એક જ મૂલ્ય મળે છે. એમના કેટલા મૂલ્યો મળે છે? એક જ મૂલ્ય મળે છે. ઓકે, અને જો એલની વેલ્યુ 1 હશે તો તમને એમની કેટલી વેલ્યુઝ મળી શકે એમ છે? તો કે સૂત્ર તો આ જ છે, 2l + 1. એલની વેલ્યુ કેટલી? 1 મૂકી દો. 2 × 1 2 + 1 3. ઓકે, કેટલી વેલ્યુ મળી શકી તમને? 3 વેલ્યુ મળી શકી. કોની? એમની, ચુંબકીય ક્વોન્ટમ આંકની. અને ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો શું દર્શાવે છે આપણને? અત્યારે મેં તમને લખીને આપેલું, લખવા આપેલું તેમાં ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો આપણને કક્ષકોની સંખ્યા દર્શાવે છે. તો જો તમારી પાસે એલના 2 મૂલ્યો મળેલા હતા, 0 અને 1, જે પૈકી એલનું મૂલ્ય જો 0 હશે તો એમના કેટલા મૂલ્યો મળશે? એક જ મૂલ્ય મળશે. અને જો એલની વેલ્યુ 1 હશે તો તમને એમના કેટલા મૂલ્યો મળશે? 3 મૂલ્યો મળશે. મૂલ્યો 3 મળશે. કયા કયા? તો કે -l થી +l, એટલે કે -1, 0 અને +1. આ શું બતાવે છે? કેટલા મૂલ્યો મળશે. કયું મૂલ્ય મળશે નહીં, કેટલા મૂલ્યો મળશે? 3. l બરાબર 0 છે તો એમના કેટલા મૂલ્યો મળશે? એક મૂલ્ય મળશે. 1 + 3 નો સરવાળો કરો તો ટોટલ કેટલા આવ્યા? 4.
જે આપણે અહીંયા ડાયરેક્ટ જ એન સ્ક્વેર બરાબર 4 લખી દીધેલું હતું. તો કઈ રીતે? આ રીતે. ક્લિયર? સમજ પડી ગઈ? ઓકે, સમજ પડી ગઈ? ઓકે, ચાલો, બરાબર છે. ઓકે, બીજું યાદ રાખો. કદાચ એવું પૂછ્યું હોતે કે n બરાબર 2 માટે કુલ પેટાકોષોની સંખ્યા કેટલી અને n બરાબર 2 માટે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ખાલી જગ્યા થશે. જો આવું પૂછ્યું હોતે તો એટલે કે જો તમારા મુખ્ય ક્વોન્ટમ વાહકની વેલ્યુ 2 છે તો તેની સાથે સંકળાયેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે. આવું જો કીધું હોતે તો એનો પણ રસ્તો છે. આટલું લખી લીધું પહેલાં. કઈ રીતે આપણે આ એન સ્ક્વેર બરાબર 4 લખીને ડાયરેક્ટ લખેલું, પણ એકચ્યુઅલ ગણતરી કઈ રીતે આવી તે લખી લીધું. ઓકે, તો સવાલ આવો છે આપણો, ક્વેશ્ચન આપણો આવો છે. ઓકે, n બરાબર 2 છે તો કુલ પેટાકોષોની સંખ્યા ખાલી જગ્યા અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા. આપણે પેટાકોષોની સંખ્યા તો સૂત્રમાં ડાયરેક્ટ જ મૂકીને આન્સર લાવીશું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું હશે ત્યારે. બટ હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હશે, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે પૂછી હશે તો શું આન્સર લાવીશું? તો કે એક પેટાકોષમાં, યાદ રાખો, એક પેટાકોષમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એક પેટાકોષમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. મેક્સિમમ એક પેટાકોષમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ઇલેક્ટ્રોન હંમેશા કપલમાં રહેવાનું પસંદ કરે છે. તો એક પેટાકોષમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો કેટલી પેટાકોષો થઈ? 4. જો એક પેટાકોષમાં 2 ઇલેક્ટ્રોન, તો 4 પેટાકોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો 4 દુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. સીધો જવાબ છે. એક પેટાકોષમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો 4 પેટાકોષ જ્યારે છે, પેટાકોષોની સંખ્યા 4 છે, તો તેમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે? તો 1 માં 2, તો 4 માં કેટલા? 8 ઇલેક્ટ્રોન. અને એમ પણ ના ગણવું હોય તો બીજું એક સૂત્ર આપી દઉં છું અહીંયા તમને કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n². બસ પતી ગઈ વાત. એક જ વસ્તુ કરી છે, પેટાકોષોની સંખ્યા n² જેટલી તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² જેટલી. n બરાબર 2 અહીંયા મૂકી દો, 2, n ની વેલ્યુ 2 કીધેલી છે, 2 નો વર્ગ, 4 દુ 8 ઇલેક્ટ્રોન. આ રીતે પણ આવી શકે છે. તો સીધો આન્સર અહીંયા લખી શકો છો, 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, જો n બરાબર 2 હોય તો. જો મુખ્ય ક્વોન્ટમ વાહકનું મૂલ્ય 2 હોય તો. ક્લિયર છે બધી વાત? ક્લિયર છે? લખી લો, બોર્ડ પર દેખાય છે બરાબર? લખી લો. ચલો, લખી લીધું. આ જ રીતે હું કંઈ પણ સવાલ બનાવીને આપી શકું છું ભાઈ, કંઈ પણ સવાલ બનાવીને આપી. ચાલો હવે હું તમને એવું લખી આપું કે ભાઈ ક્વેશ્ચન છે કે n બરાબર 4 છે તો મને આ 2 આન્સર આપો. જો આ બધા ક્વેશ્ચન એટલા માટે છે કે તમે કાલે ઉઠીને કોઈ પણ જગ્યા ઉપર, એવું નથી કે સ્કૂલની, આ સ્કૂલ માટે તો ભૂલી જાઓ ભાઈ. હમણાં જ અત્યારે જ વાત કરીએ આપણે, જે નીટની એક્ઝામ ગઈ, આ રવિવારે જે નીટની એક્ઝામ ગઈ, એમાં સમજી લેજો કે 11 સાયન્સમાંથી ટોટલ 21 ક્વેશ્ચન આવેલા છે. નીટની એક્ઝામમાં જે 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના પૂછાય, 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રી પોર્શનમાંથી જે પૂછાય છે, એમાંથી 21 ક્વેશ્ચન 11મા ધોરણના આવેલા છે. અને તે આ જ બધા ટાઈપના ક્વેશ્ચન છે, જે પૂછાયેલા છે તે. અને મેક્સિમમ જે છે તે આવા ટોપિકોને, આવા નાના નાના ટોપિકોને કવર કરે એની અંદર, કે બહુ મોટી મોટી થિયરીઓ તમને ના પૂછે. સમજી લો, આવા લોજિકલ ક્વેશ્ચન પૂછે કે આખી થિયરીનો સાર જેમાં આવી જતો હોય. 11માંથી 21 ક્વેશ્ચન પૂછ્યા અને 12 સાયન્સના સિલેબસમાંથી હું ખાલી પર્ટિક્યુલરલી કેમેસ્ટ્રીની વાત કરું છું તો લગભગ 24 ક્વેશ્ચન જે છે એ 12 સાયન્સમાંથી પૂછ્યા અને ટોટલ તમારા 45 ક્વેશ્ચન થયા.
ટોટલ તમારા 45 ક્વેશ્ચન થયા. અમે હમણાં કાલે જે છે પરમ દિવસે પેપર સોલ્વ કર્યું. આપણા ટ્યુશન ક્લાસની જે છોકરી છે સના કરીને, લગભગ એના 45માંથી એને 35 ક્વેશ્ચન બિલકુલ કરેક્ટ કરીને આવેલી છે. 45 ક્વેશ્ચનમાંથી 35 ક્વેશ્ચન બિલકુલ કરેક્ટ કરીને આવેલી છે. હવે 35 ક્વેશ્ચન એટલે કે 140 માર્ક્સ તો માત્ર એના કેમિસ્ટ્રીમાં જ આવી જવાના છે. 140 માર્ક્સ તો એના માત્ર ને માત્ર કેમિસ્ટ્રીમાં ફિક્સ જ થઈ ગયા કે માત્ર કેમિસ્ટ્રીમાં 140 માર્ક્સ આવી જવાના છે. હજુ ફિઝિક્સ અને બાયોલોજી તો બાકી છે. આરામથી 450 અપ નીકળી જશે 720માંથી. બટ ક્યારે? આ રીતે છેલ્લે સુધી એ છોકરીએ છેલ્લે સુધી મેં કીધેલું છે એ પ્રમાણે કામ કરેલું છે. છેલ્લે સુધી સપ્ટેમ્બર મહિના સુધી, જેવી માર્ચમાં પરીક્ષા પૈતી બોર્ડની, સપ્ટેમ્બર મહિના સુધી કન્ટિન્યુઅસ મારી સાથે કોન્ટેક્ટમાં રહી છે. અને કન્ટિન્યુઅસ આ લોકડાઉનવાળા પીરિયડમાં પણ એ છોકરીએ રોજના 8 કલાક તૈયારી કરવાની એટલે કરવાની જ, ભલે લોકડાઉનનો પીરિયડ છે, અને એક દિવસ બગાડ્યો નથી. કન્ટિન્યુઅસ મારી સાથે કોન્ટેક્ટમાં રહી છે. ઓકે, તો આજે અમે પરમ દિવસે જ એનું પેપર સોલ્વ કર્યું. લગભગ એના 45માંથી 35 ક્વેશ્ચન સાચા છે. એટલે એનું મેરિટ સીધું ખાલી કેમિસ્ટ્રી પર જ 140 માર્ક્સ આવી ગયા એના. કોસંબા લેવલ પર, ગુજકેટમાં તો બોર્ડ લેવલ પર બી હાઈએસ્ટ છે. આખા લગભગ આ અંકલેશ્વરથી લઈને આ બાજુ કિમ સાયણ સુધીના પટ્ટામાં બોર્ડ લેવલ પર પણ એ હાઈએસ્ટ છે. ગુજકેટનું રિઝલ્ટ આવ્યું, ગુજકેટમાં પણ તેના હાઈએસ્ટ છે. ઓકે, અને કેમિસ્ટ્રીમાં પણ રેકોર્ડ છે કે આટલા જે છે માર્ક્સ કોસંબા લેવલ પર બોલો કે ઇવન અંકલેશ્વર લેવલ પર પણ બોલો, આટલા માર્ક્સ જે છે એ કોઈના મને નથી લાગતું કે આવી શકે. પણ કન્ટિન્યુઅસ એને એક પણ દિવસ બગાડ્યા વગર તૈયારી કરેલી છે, 8-8 કલાકની, આ લોકડાઉનના પીરિયડમાં પણ. તમે આવા ક્વેશ્ચનની તૈયારી કરો એટલે બોર્ડ લેવલ કે સ્કૂલ લેવલ તો ઓટોમેટિક જ તમારું આવડી જાય. તમે આ ટાઈપના ક્વેશ્ચનની તૈયારી કરો એટલે બોર્ડ લેવલ અને સ્કૂલ લેવલ તો કંઈ જ નથી એની આગળ, ગુજરાત બોર્ડ લેવલ અને સ્કૂલ લેવલ તો. બરાબર? ચાલો, n બરાબર 4 છે તો કુલ પેટાકોષોની સંખ્યા ખાલી જગ્યા થશે. તો ભાઈ પેટાકોષોની સંખ્યા માનવી છે, જાણવી છે, તો n નો વર્ગ, 4 નો વર્ગ એટલે સીધો જવાબ આપો કે 16 થશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી છે તો 2n સ્ક્વેર એટલે 16, 4 નો વર્ગ 16 દુ 32 ઇલેક્ટ્રોન થશે. ઓકે ને? જો પેટાકોષોની સંખ્યા જાણવી છે તો n સ્ક્વેર અને ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી છે તો 2n સ્ક્વેર. n ની વેલ્યુ આપેલી છે. કંઈ પણ પૂછું, હવે કંઈ પણ પૂછું. ઓકે, ભૂલ નહીં થાય. ચાલો, તો આપણે આ ત્રીજા ક્વોન્ટમ આંક ને પણ પૂરો કરીએ છીએ. ચાલો, બીજો એક ક્વેશ્ચન જે લગભગ કદાચ આ વર્ષે કે ગયા વર્ષે ગુજકેટમાં જ પૂછાઈ ગયેલો. ગુજકેટમાં તો નથી, નહીં, ગુજકેટમાં નહોતો પૂછાયેલો. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી યર નથી, મેં હમણાં તાજેતરમાં જ આ ક્વેશ્ચન જોઈ લો, મને યર નથી યાદ આવતું, તેમ છતાં ક્વેશ્ચન જોઈ લો. આ ટાઈપનો હતો ક્વેશ્ચન. શું હતો? કંઈક નીચેના પૈકી ક્વોન્ટમ આંક નો કયો સેટ યોગ્ય નથી, આવું પૂછ્યું. ઓકે, ઓપ્શન આપું. ઓપ્શન નંબર A, n ની વેલ્યુ 4, l ની વેલ્યુ 0, m ની વેલ્યુ 0. ઓપ્શન નંબર B, n બરાબર 4, l ની વેલ્યુ 1, m ની વેલ્યુ +1. ઓપ્શન નંબર C, n બરાબર 4, l ની વેલ્યુ 2, m ની વેલ્યુ -1. ઓપ્શન નંબર D, n બરાબર 4, l બરાબર 3 અને m બરાબર l બરાબર 3. ઓકે, અને m બરાબર 4. ચાલો, આવી કંઈક આપેલા છે. આમાંથી કયો સેટ યોગ્ય નથી, આવું પૂછેલું છે. ઓકે, ચાલો, તો n ની વેલ્યુ 4 છે. યાદ રાખો કે l ની વેલ્યુ હંમેશા n ની વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ. ઓછી છે? હા, ઓછી છે, કમ્પ્લીટ. m ની વેલ્યુ
એમની વેલ્યુ આ વસ્તુ છે, એમની વેલ્યુ ક્યાં તો ઓછી ક્યાં તો બરાબર એલની વેલ્યુ કરતાં, અને એલની વેલ્યુ હંમેશા ઓછી હોવી જોઈએ એનની વેલ્યુ કરતાં. બસ આના પરથી જવાબ આપવાનો છે. એનની વેલ્યુ 4, એલની વેલ્યુ જે છે તે એમની વેલ્યુ કરતાં ઓછી છે. ઓકે, એમની વેલ્યુ અને એલની વેલ્યુ ક્યાં તો સરખી હોઈ શકે છે, ક્યાં તો એમની વેલ્યુ એ એલની વેલ્યુ કરતાં નાની હોઈ શકે છે. ઓકે, આ બરાબર છે, એટલે આ તો સેટ યોગ્ય છે. અહીંયા એનની વેલ્યુ કરતાં એલની વેલ્યુ નાની છે, હા ઓકે, અને એમની વેલ્યુ ક્યાં તો સરખી હોઈ શકે છે ક્યાં તો નાની હોઈ શકે છે, એટલે અહીંયા પણ 1 અહીંયા પણ 1 એટલે સરખી છે. ઓકે, આ પણ સાચું છે. એનની વેલ્યુ કરતાં એલની વેલ્યુ નાની છે. ઓકે, ક્યાં તો એમની વેલ્યુ એ એલની વેલ્યુને બરાબર હોઈ શકે છે, ક્યાં તો એમની વેલ્યુ એલની વેલ્યુ કરતાં ઓછી હોઈ શકે છે. 2 છે, 1 છે. ઓકે, એનની વેલ્યુ કરતાં એલની વેલ્યુ નાની હોઈ શકે છે, 4 છે, 3 છે. ઓકે, એમની વેલ્યુ એલની વેલ્યુ કરતાં ક્યાં તો નાની હોઈ શકે છે ક્યાં તો બરાબર હોઈ શકે છે. અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા તમારી એમની વેલ્યુ એલની વેલ્યુ કરતાં વધી ગઈ, એટલે આ સેટ તમારો અયોગ્ય છે. તમારો જવાબ આ છે. આ ટાઈપના ક્વેશ્ચન આવે. ઓકે, ચાલો લખી લો ક્વેશ્ચન. છેલ્લા ક્વોન્ટમ માર્ક પર જઈએ છીએ. હવે આપણે સ્પિન ક્વોન્ટમ માર્ક ઉપર લખી લો. ચાલો લખી લીધું. ઓકે, તો પરમાણુય કક્ષકને, કેમ કે ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર રહેતો હોય છે પરમાણુમાં, હવે કક્ષકમાં. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોન કક્ષામાં નથી, જે બોહરે કીધેલું તે પ્રમાણે. ઇલેક્ટ્રોન એ કક્ષકમાં છે, ઓર્બિટલમાં છે ઇંગ્લિશમાં. તો ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં છે, અને પરમાણુય કક્ષકને નિર્દેશિત કરવા માટે આપણે આ 3 ક્વોન્ટમ આંકો, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કર્યો, જેથી કરીને આપણને હવે ઇલેક્ટ્રોન જે પરમાણુમાં રહે છે એમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર છે, તો કે ઇલેક્ટ્રોનની સીટી કઈ તે ખબર પડી. એલના મૂલ્ય ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સોસાયટી વિશેની માહિતી મળી, અને એમના મૂલ્ય ઉપરથી આપણને ઇલેક્ટ્રોન સોસાયટીમાં ઇલેક્ટ્રોનનું ઘર કઈ જગ્યા પર છે, કઈ ડાયરેક્શનમાં છે તેની માહિતી મળી. તો આપણે ઇલેક્ટ્રોનને મોસ્ટ પ્રોબેબલી શોધી કાઢેલો છે હવે એન, એલ અને એમના મૂલ્યો ઉપરથી. 90% આપણે ઇલેક્ટ્રોનની નજીક 100%થી તો વાત જ નહીં થાય. 100%થી વાત કરવાની જ નહીં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં. 100% અહીંયા જ હશે એવી વાત જ ના થાય. ઓકે, તો 90% પોસિબિલિટી થઈ ગઈ કે ઇલેક્ટ્રોનને આપણે શોધી કાઢેલો છે હવે. બટ હવે હજુ ઇલેક્ટ્રોનના ઘર સુધી આપણે પહોંચી ગયા. બટ હજુ એક પ્રોબ્લેમ એ છે કે ઇલેક્ટ્રોન એના ઘરમાં, એનું ઘર મળી ગયું ઇલેક્ટ્રોનનું, પણ હવે ઇલેક્ટ્રોન એના ઘરમાં એકચ્યુઅલી કયા રૂમમાં છે એ હજુ શોધવાનું બાકી છે. ડ્રોઈંગ રૂમમાં છે, બેડરૂમમાં છે, બાથરૂમમાં છે, ઇલેક્ટ્રોન ઘરમાં કઈ જગ્યા પર છે એ હજુ શોધવાનું બાકી રહી ગયું. તો જેને પરમાણુય કક્ષક, આ પરમાણુય કક્ષક સાથે આ ચોથા ક્વોન્ટમ આંકને કોઈ લેવા દેવા નથી. પરમાણુય કક્ષકના નિર્દેશન સાથે આ ચોથા ક્વોન્ટમ આંકને કોઈ લેવા દેવા નથી. જ્યારે વૈજ્ઞાનિકોએ આ મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકોની શોધ કરેલી, ત્યારે એવું માની લીધેલું કે ભાઈ હવે ઇલેક્ટ્રોનને મેળવવાની મોસ્ટ પોસિબિલિટી આપણે શોધી કાઢેલી છે. પણ ત્યાર પછી પણ એક પ્રોબ્લેમ એવો થયો કે મેં આગળ વાત કરેલી કે જે પેલી વર્ણપટની રેખાઓ હતી, વર્ણપટની જે રેખાઓ હતી એ વર્ણપટની રેખાઓમાં અમુક વાર ડબલેટ અને ટ્રિપલેટ, 2 રેખાઓ એકદમ નજીક, 3 રેખાઓ એકદમ નજીક કંઈક મળતી હતી વર્ણપટમાં. જ્યારે એકદમ ફાઇન રીતે, એકદમ કઈ પદ્ધતિ આપણી, સ્પેક્ટ્રોસ્કોપી, અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી જ્યારે વર્ણપટને જ્યારે નિહાળવામાં આવ્યો ત્યારે ફાઇન ડાયાગ્રામ મળ્યો. એકદમ ફાઇન ડાયાગ્રામ એટલે કે શું છે કે અતિ સૂક્ષ્મ રીતે જ્યારે વર્ણપટની રેખાઓને જોઈ, એમાં ડિટેલમાં નથી લઈ જતો તમને, એમાં ડબલેટ કોઈ જગ્યા પર 2 રેખા ભેગી થાય, કોઈ જગ્યા પર 3 રેખા એકદમ બારીક રીતે ભેગી થાય. તો આવું કેમ? તો એના માટે આ એક ચોથા ક્વોન્ટમ આંકની જરૂર ઊભી થઈ, જે પરમાણુય કક્ષકો સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. પરમાણુય કક્ષકો સાથે તેને કોઈ સંબંધ નથી. એન, એલ અને એમ ના મૂલ્યો જે છે એ પરમાણુય કક્ષકોને નિર્દેશિત કરે છે,
બટ આ ચોથા ક્વોન્ટમ આંકને પરમાણુય કક્ષક સાથે લેવા દેવા નથી. જે પેલી વાત કરેલી કે ડબલ એટ અને ટ્રિપલ એટ કેમ મળે છે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપીમાં, અમુક વાર જે છે આ જે વર્ણપટની રેખાઓ છે એ વર્ણપટની રેખાઓમાં સપોઝ કે આ જગ્યા ઉપર કંઈક મેગ્નેટિક ફિલ્ડ લગાવી દેવામાં આવે, મેગ્નેટિક ફિલ્ડ લગાવી દેવામાં આવ્યું ત્યારે શું થયું તો કે આગળ જતાં મેગ્નેટિક ફિલ્ડમાંથી પાસ થતાં જે છે અમુક લાઇન્સ આમ ચાલી ગઈ અને અમુક લાઇન્સ આમ ચાલી ગઈ. વર્ણપટની લાઇન્સ અમુક આ બાજુ વળી ગઈ અને અમુક આ બાજુ વળી ગઈ. તો ડબલ એટ અને ટ્રિપલ એટ કંઈક ડાયાગ્રામ મળ્યા તો એના ઉપરથી કંઈક હજુ એક એનર્જી લેવલ એટલે કે ચોથા ક્વોન્ટમ આંકની જરૂરિયાત ઊભી થઈ. તો નામ યાદ રાખજો, હવે આના વિશે વધારે ડિટેલમાં નહીં. એ ક્વોન્ટમ આંકનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક જેને દર્શાવીશું આપણે એસ થી. સ્પિન ક્વોન્ટમ આંક જેને આપણે એસ થી દર્શાવીશું. ઓકે, જ્યોર્જ ઉલનબેક અને સેમ્યુઅલ ગાઉડ સ્મિથ. એક મિનિટ. ઓકે, તો બે વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે, જ્યોર્જ ઉલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથે આ ચોથા ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંકની રજૂઆત કરી. સ્પિન ક્વોન્ટમ આંકની શું છે આ સ્પિન ક્વોન્ટમ આંક? મોસ્ટ પ્રોબેબલી ઘણા બધા રસાયણ વિજ્ઞાનના જેટલા પણ સાહેબો છે, જેટલા પણ રસાયણ વિજ્ઞાનને આછું પાતળું જાણતા સાહેબો છે, લગભગ એવું શીખવાડશે કે જે રીતે આ સૂર્ય છે અને જે રીતે સૂર્યની આસપાસ આપણી પૃથ્વી પરિભ્રમણ કરે છે. ઓકે, જેને કહેવાય છે એનું કક્ષકીય ભ્રમણ. પૃથ્વી સૂર્યની આસપાસ ગોલ ગોલ ભ્રમણ કરે છે તો તમે સમજી લો કે સૂર્યની જગ્યા પર આ કેન્દ્ર છે અને પૃથ્વીની જગ્યા ઉપર રહેલો આ ઇલેક્ટ્રોન છે. તો જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે તે રીતે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ઓકે, પૃથ્વી સૂર્યની આસપાસ એક આખું ચક્કર પૂરું કરે એટલે 1 વર્ષ થાય, આવું તમને ખબર છે. પણ પૃથ્વી બધાને ખબર હશે કે પોતાની ધરી પર પણ ગોલ ગોલ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ ગોળ ફરે છે. તો જે રીતે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે જેને કારણે શું થાય છે? દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક આખું ચક્કર પૂરું કરે તો શું થાય? એક આખો દિવસ થાય, 24 કલાક લગભગ. ક્લિયર છે? ઓકે, એ જ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ગોલ ગોલ ફરે છે. જે રીતે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોલ ગોલ ફરે છે એ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ગોલ ગોલ ફરે છે. તો ઇલેક્ટ્રોનના 2 પ્રકારના ભ્રમણ છે. જે રીતે પૃથ્વીના 2 પ્રકારના ભ્રમણ છે એ રીતે ઇલેક્ટ્રોનના 2 પ્રકારના ભ્રમણ છે. ઓકે, કયા? તો કે ભાઈ કેન્દ્રની આસપાસ ગોલ ગોલ ફરવું. કેન્દ્રની આસપાસ ગોલ ગોલ ફરવું. એમ પણ એકચ્યુઅલી આ માહિતી ખોટી છે. ઇલેક્ટ્રોન જે છે તે આ ડાયરેક્શનમાં ગોલ નથી ફરતો. ઇલેક્ટ્રોનના ઘણા બધા ડાયરેક્શન હોઈ શકે છે. આમ પણ ઇલેક્ટ્રોન ગોલ ફરી શકે છે, ઇલેક્ટ્રોન આમ પણ ગોલ ફરી શકે છે, ઇલેક્ટ્રોન આમ પણ કંઈક ગોલ ફરી શકે છે. ઘણા બધા ડાયરેક્શન છે ઇલેક્ટ્રોનના. ઓકે, તો જે રીતે પૃથ્વીને ઇન શોર્ટ 2 પ્રકારના ભ્રમણ છે તે રીતે ઇલેક્ટ્રોનના 2 પ્રકારના ભ્રમણ છે ભાઈ. ઓકે, ઇલેક્ટ્રોન કક્ષામાં ગોળ નથી ફરતો, આ પણ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન કક્ષામાં ગોળ નથી ફરતો. જસ્ટ અ મિનિટ. તો ઇલેક્ટ્રોનને 2 પ્રકારના ભ્રમણ છે. જે રીતે પૃથ્વીના 2 પ્રકારના ભ્રમણ છે. ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું ભ્રમણ કે જેને કહેવાય છે કક્ષકીય ભ્રમણ. કક્ષામાં નહીં. ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું ભ્રમણ કે જેને કહેવાય કક્ષકીય ભ્રમણ.
જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ આખો ચક્કર પૂરું કરે, જેને તમે પૃથ્વીનું પરિભ્રમણ બોલો, ઓકે, એ રીતે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકીય ભ્રમણ, કેન્દ્રની આસપાસનું, અને બીજું ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ગોળ ગોળ ફરે, જેને કહેવાય ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ. તો ઇલેક્ટ્રોનના બે પ્રકારના ભ્રમણ છે. ઇલેક્ટ્રોનના જે ભ્રમણ છે એ ઇલેક્ટ્રોનના બે પ્રકારના ભ્રમણ છે. એક છે ઇલેક્ટ્રોન માટેનું કક્ષકીય ભ્રમણ અને બીજું છે ઇલેક્ટ્રોન માટેનું ધરીભ્રમણ. આ જે કક્ષકીય ભ્રમણ છે એને અનુરૂપ ક્વોન્ટમાક આપણે વાત કરી નાખી L, કોણીય વેગમાન ક્વોન્ટમાક. કક્ષકીય ભ્રમણને અનુરૂપ ક્વોન્ટમાક L છે. તો કે Lના મૂલ્ય ઉપરથી આપણે કક્ષકનો આકાર જાણી શકીશું કે જો Lનું મૂલ્ય 0 છે, જો Lનું મૂલ્ય 0 છે તો તે કઈ પેટાકોષ સૂચવે છે? તો કે Lનું મૂલ્ય 0 છે તો તે S પેટાકોષ સૂચવે છે. એટલે કે તે આમ ભ્રમણ કરતો હશે, આમ ભ્રમણ કરતો હશે. ઓકે, જો Lનું મૂલ્ય તમારું 1 છે તો તે કઈ પેટાકોષ સૂચવે છે? તો કે એ પેટાકોષ સૂચવે છે P, જેમાં ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતો હશે, આમ ભ્રમણ કરતો હશે, આમ ભ્રમણ કરતો હશે. ઓકે, જો Lનું મૂલ્ય તમારું 2 છે તો કઈ પેટાકોષ સૂચવે છે? D, જેનો શેપ કંઈક આ ટાઈપનો છે કે જેમાં ઇલેક્ટ્રોન કંઈક આમ ભ્રમણ કરતો હશે, આમ ભ્રમણ કરતો હશે. આ બધી કક્ષકોના આકારો છે, બરાબર? S ઓર્બિટલ, P ઓર્બિટલ, D ઓર્બિટલ વગેરે. તો કક્ષકીય ભ્રમણ જે તમારા કોણીય વેગમાન ક્વોન્ટમાક ઉપર આધારિત છે. બટ હવે ઇલેક્ટ્રોનને બીજું પણ એક ભ્રમણ છે, ધરીભ્રમણ. ધરીભ્રમણ. હવે ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ આધારિત જે ક્વોન્ટમાક છે, ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ આધારિત જે ક્વોન્ટમાક છે તેને જ આપણે બોલીએ છીએ સ્પિન ક્વોન્ટમાક. ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાક એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ રિલેટેડ ક્વોન્ટમાક છે. હવે જે મેં કીધું તે પ્રમાણે કે મોસ્ટ પ્રોબેબલી જેટલા પણ રસાયણ વિજ્ઞાનના શિક્ષકો છે એ શું શીખવાડશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ 2 ડાયરેક્શનમાં છે, એક ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને એક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, જે એકચ્યુઅલી ખોટી વાત છે ભાઈ. સ્પિન ક્વોન્ટમાક જે એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ ઉપર આધારિત ક્વોન્ટમાક છે, આ વાત સાચી. પછી એવું કહે છે કે સ્પિન ક્વોન્ટમાકના ધરીભ્રમણ આધારિત ક્વોન્ટમાક એટલે કે સ્પિન ક્વોન્ટમાકના 2 મૂલ્યો પોસિબલ છે. કયા 2 મૂલ્યો પોસિબલ છે? +1/2 અને -1/2. આ નક્કી કરેલું છે ગણતરીપૂર્વક, પ્રાયોગિક રીતે ગણતરીપૂર્વક. આ કઈ રીતે આવ્યા તેની અંદર તમારે ઉતરવાની જરૂર નથી. યાદ રાખો કે સ્પિન ક્વોન્ટમાકના 2 જ મૂલ્યો પોસિબલ છે, એક +1/2 અને એક -1/2. ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ ઉપર આધારિત ક્વોન્ટમાક એટલે કે સ્પિન ક્વોન્ટમાક જેના 2 મૂલ્યો પોસિબલ છે, +1/2 અને -1/2. હવે જે શિક્ષકો ભૂલ કરે છે તેની વાત કરું છું. કેટલાક શિક્ષકો એવું શીખવાડે છે કે +1/2 એટલે ઇલેક્ટ્રોનની સ્પિન જે છે એ ક્લોકવાઇઝ, સમઘડી દિશામાં જો ઇલેક્ટ્રોન રોટેટ કરતો હોય તો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાકનું મૂલ્ય +1/2, અને જો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતો હોય તો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમાકનું મૂલ્ય -1/2. ઓકે, અથવા ઉપરની તરફની સ્પિન હોય તો +1/2 અને નીચેની તરફની સ્પિન હોય તો -1/2. મોટે ભાગે વર્ષોથી ચાલતી આવેલી પરંપરા અનુસાર ક્લોકવાઇઝ હોય તો +1/2 અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો -1/2 આવું વાત કરે છે. એટલે ભાઈ ઇલેક્ટ્રોનનું રોટેશન એક જ ડાયરેક્શનમાં હોય. ઇલેક્ટ્રોન એવું ના હોય કે સપોઝ કે આ કેન્દ્ર છે અને આ પહેલી ઓર્બિટલ છે, સપોઝ કે આ 1s ઓર્બિટલ છે, તમારી પહેલી પરમાણુય કક્ષક છે, અને મેં કીધું તે પ્રમાણે પરમાણુય કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો કે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. સમજો કે આ એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન, 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. એક પરમાણુય કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે.
એટલે એવું નથી કે આ ઇલેક્ટ્રોન જે છે તે ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હશે, એટલે કે આમાં ગોલ 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 ફરતો હશે, અને બીજો ઇલેક્ટ્રોન જે છે તે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આમાં ગોલ ગોલ ફરતો હશે. આવું નથી. મોસ્ટ પ્રોબેબલી આ કોન્સેપ્ટને ઘણા બધા શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવે છે. આવું નથી. ઇલેક્ટ્રોનનું રોટેશન એક જ ડાયરેક્શનમાં છે ભાઈ. ઇલેક્ટ્રોનનું રોટેશન એક જ ડાયરેક્શનમાં છે. સમજો, ઇલેક્ટ્રોન આ સ્પિનર છે, સિમ્પલ બધાએ જોયું હશે આ સ્પિનર. ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરી રહેલો છે, ક્યાં તો એ ક્લોકવાઇઝ ક્યાં તો એ એન્ટી ક્લોકવાઇઝ, એવી રીતે સમજાવવાની જરૂર નથી. ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરે છે, એક જ ડાયરેક્શનમાં ફરે છે. બટ હવે સમજો આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝનો કોન્સેપ્ટ શું છે તે સમજો. જો તમારી પાસે આવું સ્પિનર હોય, સ્પિનરને આ રીતે ઉપર રાખો, સ્પિનરને આ રીતે ઉપર રાખો અને સ્પિનરને ગોલ ફેરવો, સ્પિનરને ગોલ ફેરવો આમ, તો આ તમને આમ જોશો, આમથી જોશો તો તમને ક્લોકવાઇઝ દેખાશે. આ સ્પિનર જો તમે આમથી જોશો તમને ક્લોકવાઇઝ ફરતું દેખાશે, આમથી જોશો તો. પણ આ જ સ્પિનરને હવે તમે નીચે લઈ જાઓ તો એ તમને એન્ટી ક્લોકવાઇઝ ફરતું દેખાશે. હવે નજર તમારી જોવાની દ્રષ્ટિ આમ છે, તમારી જોવાની દ્રષ્ટિ આમ છે તો એ તમને એન્ટી ક્લોકવાઇઝ લાગશે, અને જો તમારી જોવાની દ્રષ્ટિ આમ છે તો એ તમને ક્લોકવાઇઝ લાગશે. સમજ પડે છે? તમારી નજર ઉપર છે તો આ સ્પિનર તમને ક્લોકવાઇઝ ફરતું દેખાશે, તમારી નજર આમ છે અને સ્પિનર નીચે છે તો એ તમને એન્ટી ક્લોકવાઇઝ ફરતું દેખાશે. સમજ પડે છે? સમજ પડે છે? ઓકે. તો તમે ક્યાંથી એને જોઈ રહેલા છો તેની પર આધાર રાખે છે. બટ ઇલેક્ટ્રોન તો એક જ ડાયરેક્શનમાં ફરે છે. એવું નથી કે પરમાણુય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરે છે અને બીજો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. આવું નથી કે એક ઇલેક્ટ્રોનને ક્લોકવાઇઝ ફેરવ્યો અને બીજા ઇલેક્ટ્રોનને એન્ટી ક્લોકવાઇઝ ફેરવ્યો. જો ક્લોકવાઇઝ ફર્યું તો +1/2, જો એન્ટી ક્લોકવાઇઝ ફર્યું તો -1/2. આવું નથી. ઇલેક્ટ્રોન તો એક જ ડાયરેક્શનમાં ફરી રહેલો છે પોતાની ધરી ઉપર, કે એક ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરે અને બીજો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરે, એવું નથી. ઇલેક્ટ્રોનનું ભ્રમણ એક જ ડાયરેક્શનમાં છે. તમે એને ક્યાંથી ઓબ્ઝર્વ કરો છો? તમે એને ઉપરથી ઓબ્ઝર્વ કરો છો તો તમને ક્લોકવાઇઝ દેખાય છે, તમે એને નીચેથી ઓબ્ઝર્વ કરો છો એ તમને એન્ટી ક્લોકવાઇઝ દેખાય છે. સમજ પડે છે? તો મેગ્નેટિક ફિલ્ડને અનુસંધાનમાં, મેગ્નેટિક ફિલ્ડના અનુસંધાનમાં સમજી ગયા? સ્પિન ક્વોન્ટમ આંક એટલે કે ધરીભ્રમણ આધારિત ક્વોન્ટમ આંક, ધરીભ્રમણ આધારિત ક્વોન્ટમ આંક ના મૂલ્યો +1/2 અને -1/2 હોઈ શકે છે. અહીં એવું સમજવા ખાતર સમજી લો ખાલી, ખરેખર ખોટું છે કે ભાઈ ક્લોકવાઇઝ હોય તો +1/2 અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો -1/2, એવું માત્ર સમજવા ખાતર સમજી જજો. બટ એવું નથી કે એક ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરે અને બીજો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરે, એવું નથી. શું છે એકચ્યુઅલ વસ્તુ? ધ્યાન આપો. શું છે એકચ્યુઅલ વસ્તુ? ધ્યાન આપો. અત્યારે હું અહીંયા ઊભો છું. હું કેવો ઊભો છું? સીધો ઊભો છું. કેમ તમે એવું બોલો છો કે હું સીધો ઊભો છું? કેમ કે મારું માથું ઉપર છે અને પગ નીચે છે, તમને એવું લાગે છે કે હું સીધો ઊભો છું. પણ સપોઝ કે હું શીર્ષાસન કરું, શીર્ષાસન ખબર છે ને? શીર્ષાસન, પેલું માથું નીચે અને પગ ઉપર. જો હું શીર્ષાસન કરું તો તમે શું કહેશો? કે હું ઊંધો છું. કેમ એવું બોલશો? કેમ કે મારું માથું નીચે અને પગ ઉપર હશે. પણ આ સીધો અને ઊંધાની વ્યાખ્યા તમે કોના રેફરન્સમાં બોલો છો? તમે સીધા અને ઊંધાની વ્યાખ્યા તમે ગ્રેવિટીના અનુસંધાનમાં બોલો છો, કે ગુરુત્વાકર્ષણ બળ આપણી ઉપર આમ લાગી રહેલું છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણી પર ઉપરથી નીચે તરફ લાગી રહેલું છે. એટલે જો કોઈ વ્યક્તિનું માથું ઉપર છે, જો કોઈ વ્યક્તિનું માથું ઉપર છે અને પગ નીચે છે તો તમે બોલો છો કે આ સીધો છે. પણ જો ગુરુત્વાકર્ષણ બળ આપણી પર આમ જ લાગી રહેલું છે અને કોઈ વ્યક્તિ શીર્ષાસન કરે છે, કોઈ વ્યક્તિ શીર્ષાસન કરે છે એટલે કે માથું નીચે છે, તેનું માથું નીચે છે અને પગ ઉપર છે, તો તમે બોલો છો કે આ ઊંધો છે. કોના રેફરન્સમાં બોલો છો? ગુરુત્વાકર્ષણના રેફરન્સમાં બોલો છો. કેમ કે ગુરુત્વાકર્ષણ આમ લાગી રહેલું છે. જો વ્યક્તિ આ રીતે ઊભેલો છે, વ્યક્તિ જો આ રીતે ઊભેલો છે તો સીધો ઊભો છે એવું બોલો છો તમે. અને ગુરુત્વાકર્ષણ બળના રેફરન્સમાં વ્યક્તિ જો શીર્ષાસન કરે છે તો તમે એવું બોલો છો કે એ વ્યક્તિ કેવો છે? ઊંધો છે. ક્લિયર છે? ઓકે. આવું જ વસ્તુ કંઈક ઇલેક્ટ્રોનના રેફરન્સમાં છે. આવું જ વસ્તુ કંઈક ઇલેક્ટ્રોનના રેફરન્સમાં છે ભાઈ, કે ઇલેક્ટ્રોન જ્યારે સમજો કે ઇલેક્ટ્રોન ચાર્જ પાર્ટિકલ છે અને કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે ભ્રમણ કરે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી મેગ્નેટિક ફિલ્ડ આ ટાઈપની છે કે આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે.
આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. ઓકે, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી મેગ્નેટિક ફિલ્ડ, આ એક મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે, એમાં આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. અને જો તમે ઇલેક્ટ્રોનને આમ ભ્રમણ કરાવડાવો છો, ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે, આમ ભ્રમણ કરે છે, આમ ભ્રમણ કરે છે. જો કઈ ડાયરેક્શન થઈ? ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ. ઓકે ઓકે, પણ હજુ ઇલેક્ટ્રોનનું ભ્રમણ આમ જ રહેલું છે, પણ મેગ્નેટિક ફિલ્ડને ઓપોઝિટ કરી દો તો આ મેગ્નેટિક ફિલ્ડને હું આમ કરી દઉં તો મેગ્નેટિક ફિલ્ડને આ છે અત્યારે આમ, આ મેગ્નેટિક ફિલ્ડને હું આમ કરી દઉં તો હવે તમને ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેવું લાગશે? એન્ટી ક્લોકવાઇઝ લાગશે. સમજ પડે છે? બટ ઇલેક્ટ્રોન ફરી રહેલો છે એક જ ડાયરેક્શનમાં. સપોઝ કે નોર્થ અને સાઉથ આમ છે તો ઇલેક્ટ્રોન તમને આમ ફરતો દેખાય છે, મેગ્નેટિક ફિલ્ડના રેફરન્સમાં આમ ફરતો દેખાય છે. પણ જો હજુ પણ ઇલેક્ટ્રોન આમ જ ફરી રહેલો છે, પણ તમે શું કર્યું? હવે તમારી જોવાની ડાયરેક્શન અથવા તો મેગ્નેટિક ફિલ્ડ બદલી ગઈ, નીચે નોર્થ અને ઉપર સાઉથ કરી દીધું. હજુ પણ ઇલેક્ટ્રોનની ડાયરેક્શન આમ જ છે, ઇલેક્ટ્રોનની ડાયરેક્શન આમ જ છે, પણ આ કેસમાં તમને ઇલેક્ટ્રોન હવે આમ ફરતો દેખાશે. એટલે આ તમને શું લાગે છે કે આ ક્લોકવાઇઝ છે અને આ શું લાગે છે કે એન્ટી ક્લોકવાઇઝ છે, બટ એવું નથી. ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરે છે, ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરે છે. આ જે છે તમારી મેગ્નેટિક ફિલ્ડ છે, આ ઇલેક્ટ્રોન છે, સમજી ગયા? ઇલેક્ટ્રોન આ એક જ ડાયરેક્શનમાં ફરી રહેલો છે, ઇલેક્ટ્રોન આ જ ડાયરેક્શનમાં ફરે છે. ઓકે, બટ હવે તમે આ મેગ્નેટિક ફિલ્ડને ઓપોઝિટ કરો છો, આમ ઊંધું કરો છો, ત્યારે તમને ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરતો દેખાય છે. જો ભ્રમણ આ જ છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ આ જ છે, આ જ ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આ છે નોર્થ પોલ. ઓકે, આ જ ભ્રમણ છે, ઇલેક્ટ્રોનનું ભ્રમણ જે છે તે ઇલેક્ટ્રોનનું આ જ ભ્રમણ છે. ઓકે, હવે હું શું કરું છું? અને હવે શું કરું છું? આને આ જગ્યા ઉપર આ જ ભ્રમણ છે, પણ હવે આને જો હું ઊંધું કરી દઉં તો મને એ કેવું દેખાય? એન્ટી ક્લોકવાઇઝ ફરતું દેખાય. સમજ પડે છે? ઓકે, ચલો હવે બહુ વધારે પ્રેક્ટિકલી નોલેજ નથી આપવું, સમજી ગયા હશો. ક્લિયર? ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરે છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર છે. જો ઊંધું કરી દીધું તો એન્ટી ક્લોકવાઇઝ ફરતું દેખાશે. સ્પિનર હોય તો પ્રેક્ટિકલ કરી જોજો તમારી જાતે. સ્પિનરને ઉપરથી જોવાની ટ્રાય કરજો, સ્પિનરને ઉપરથી જોવાની ટ્રાય કરજો, ઉપરથી જોવાની ટ્રાય કરજો, ક્લોકવાઇઝ દેખાશે. ઊંધું કરી દેજો, એન્ટી ક્લોકવાઇઝ ફરતું દેખાશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ સ્પિન ક્વોન્ટમ આંકની. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે, સ્પિન ક્વોન્ટમ આંકના કેટલા મૂલ્યો હોઈ શકે છે? 2 મૂલ્યો હોઈ શકે છે, +1/2 -1/2. ક્લિયર? એવું બિલકુલ પણ નથી યાદ રાખતા, બિલકુલ એવું નહીં યાદ રાખતા કે ક્લોકવાઇઝ ફરે તો +1/2 ને એન્ટી ક્લોકવાઇઝ ફરે તો -1/2. ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં ફરે ભાઈ. તમારે એને ઓબ્ઝર્વ કરવાની પોઝિશન અથવા તો તેની મેગ્નેટિક ફિલ્ડની લાઇન કઈ બાજુએ છે તેને આધારે તમે એને એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બોલી શકો, બટ ફરે તો એક જ ડાયરેક્શનમાં. ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ એક જ ડાયરેક્શનનું હોય. તો અહીં આપણે બધા જ ક્વોન્ટમ આંક વિશેની વાત પૂરી કરી. ટોટલ 4 ક્વોન્ટમ આંક જોયા આપણે. ટોટલ આપણે 4 ક્વોન્ટમ આંક જોયા. મુખ્ય ક્વોન્ટમ આંક કે જે કદ બતાવશે અને ઉર્જા બતાવશે. બીજી આપણે વાત કરી ગૌણ ક્વોન્ટમ આંક, જેને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પણ બોલાય, એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક પણ બોલાય, જે તમને આકાર બતાવશે, પરમાણ્વીય કક્ષકનો આકાર, પેટાકોષનો આકાર બતાવશે. પછી વાત કરી ચુંબકીય ક્વોન્ટમ આંક કે જે આપણને ડાયરેક્શન બતાવે છે, કઈ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે, જે આપણને કુલ પેટાકોષોની સંખ્યા પણ આપશે. અને લાસ્ટ આપણે ફાઇનલી વાત કરી સ્પિન ક્વોન્ટમ આંક કે જે ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ સાથે સંકળાયેલો ક્વોન્ટમ આંક છે, જેના 2 જ મૂલ્યો પોસિબલ છે, 2 જ મૂલ્યો, એક +1/2, બીજું -1/2. ઓકે, પરમાણ્વીય કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. એક પરમાણ્વીય કક્ષક હોય, એક પરમાણ્વીય કક્ષક, તેમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, જે પૈકી એકની સ્પિન ઉપરની તરફ અને બીજાની સ્પિન નીચેની તરફ એવું હોય છે. ઉપરની તરફની સ્પિનને આપણે આ એરોથી બતાવીશું અને એવું માની લઈશું, એવું કોઈ પાછો ચોક્કસ નિયમ નથી, પણ એવું માની લઈશું કે જો ઉપરની તરફની સ્પિન હોય તો સ્પિન ક્વોન્ટમ આંકની વેલ્યુ +1/2
અને નીચેની તરફની સ્પિન હોય તો એસની વેલ્યુ -1/2. ઓકે ઓકે, અહીંયા કેવું હશે, આ નોર્થ હશે અને આ સાઉથ હશે તો આ તમે ક્લોકવાઇઝ બોલશો, પણ આ કેસમાં શું હશે, આ નોર્થ હશે અને આ સાઉથ હશે તો તમે આને એન્ટી ક્લોકવાઇઝ બોલશો. આવું તમે બોલી શકો છો, બટ ભ્રમણ એક જ છે હા ઇલેક્ટ્રોનનું. ઓકે, આપણે ખાલી નોર્થ સાઉથની ડાયરેક્શન બદલી. તો એકની સ્પિન ઉપરની તરફની તો +1/2, નીચેની તરફની તો -1/2. એવું પણ કોઈ નિયમ નથી. તમે ઉપરની તરફની સ્પિન હોય તો પણ -1/2 લઈ શકો છો અને નીચેની તરફની સ્પિન હોય તો પણ +1/2 લઈ શકો છો. એવો કોઈ નિયમ નથી, પણ વર્ષોથી ચાલતું આવેલું છે કે ભાઈ ઉપરની તરફની સ્પિન હોય તો +1/2 અને નીચેની તરફની સ્પિન હોય તો -1/2. એવું વર્ષોથી ચાલતું આવેલું છે, એક પરંપરા થઈ ગઈ છે. તો સ્પિન ક્વોન્ટમ આંકના બે જ મૂલ્યો પોસિબલ છે, +1/2 અને -1/2. અહીં આપણા 4 ક્વોન્ટમ આંક વિશેના ટોપિક પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોમાં હવે ફાઇનલી પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય એ શીખવાડવાનું છે તમને. એટલે ફાઇનલી પછી આપણે ચેપ્ટરને પૂરું કરીશું. ઓકે, મળીએ, વાંચતા રહો. આના વિશેની ડિટેલમાં વાત થયેલી છે પેજ નંબર 53 ઉપર. પેજ નંબર 53 ઉપર ટ્રાય કરો કોયડો નંબર 2.17 કરવાની. પેજ નંબર 53 ઉપર કોયડો નંબર 2.17 જાતે કરવાની ટ્રાય કરો. હવે તો બધું ઇઝી છે, આવડશે. કોયડો નંબર 2.17, કોયડો નંબર 2.18 આ કરવાની ટ્રાય કરો પેજ નંબર 53 ઉપર બુકમાં. અને કોયડો નંબર 2.17 છે એની ઉપરના પેરેગ્રાફમાં એકદમ શોર્ટમાં હવે 4 સેન્ટેન્સ આપેલા છે, 1 2 3 4. પેજ નંબર 53 કોયડો નંબર 2.17ની ઉપર તમને 4 સેન્ટેન્સ આપેલા છે, એકદમ શોર્ટમાં કીધેલું છે કે કયો ક્વોન્ટમ આંક શું દર્શાવે છે. પેજ નંબર 53 કોયડા નંબર 2.17ની ઉપર 4 જ સેન્ટેન્સમાં પતાવેલું છે કે ઈચ એન્ડ એવરી ક્વોન્ટમ નંબર તમને શું દર્શાવે છે તે. ખાસ આ 4 મુદ્દા ધ્યાનમાં રાખજો. જો થિયરી આવી જાય કે ક્વોન્ટમ આંક વિશે ટૂંકમાં સમજૂતી આપો, ક્વોન્ટમ આંકો વિશે ટૂંકમાં સમજૂતી આપો એવો 2 માર્ક્સનો સવાલ આવી જાય તો તમારે આ 4 મુદ્દા લખી દેવાના ખાલી. ઓકે, ચાલો મળીએ.